તીર્થક્ષેત્ર ચાંદોદના નર્મદા કિનારે ઉજવાતા ગંગા દશેરા મહોત્સવની ગુરુવારે ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ થઈ હતી। તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે 10 દિવસીય ગંગા દશેરા મહોત્સવની ભક્તિસભર પૂર્ણાહુતિ થઈ હતી। મહોત્સવના અંતિમ દિવસે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિતના મહાનુભાવોએ તેમજ હજારો ભાવિકોએ પૂર્ણાહુતિ પૂજન મહાઆરતીમાં જોડાયા હતા અને ધન્યતા અનુભવી હતી। પ્રથમવાર ચાંદોદના નર્મદા કિનારે આ મહોત્સવમાં ધાર્મિક લાભ લેવા પધારેલા રાજ્ય શિક્ષણ મંત્રી સમગ્ર કાર્યક્રમમાં જોડાઈ ધાર્મિક લાભ મેળવી અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરી હતી। ચાંદોદ ખાતે ઉજવાતા ગંગા દશેરા મહોત્સવના 10 દિવસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ધાર્મિક લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા। આ સનાતન હિન્દુ સંસ્કૃતિનું આસ્થાનું કેન્દ્ર છે। જ્યારે કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી પાપોનું દૂર થાય છે, તાપીમાં તર્પણ કરવાથી પાપોનું દૂષણ થાય છે અને અહીંયા નર્મદા મૈયાના માત્ર દર્શન કરવાથી પાપોનું હરણ થાય છે એવો આ ચાણોદનું આ ધામ છે। અહીંયા તર્પણ આપણા પૂર્વજો બધા જ એના તર્પણ કરવા માટે પણ અમારા આદિવાસી સમાજના અને જનરલી બધા જ હિન્દુ સમાજના વડીલો અહીં આવતા હોય છે। આજે આ ચાણોદ મુકામે 10 દિવસીય જે પર્વ ગંગા દશેરાનું ધામધૂમથી જે ઉજવણી થઈ અને દરરોજ સાંજે અહીંયા ગંગા દશેરાની આરતી જે થઈ એમાં આપણા અબાલ વૃદ્ધ વડીલો જે ધર્મપ્રેમી, પ્રજાપ્રેમી, કલાપ્રેમી, સંસ્કૃતિપ્રેમી મારા બધા જ ધર્મપ્રેમી લોકો એમાં સહર્ષ ભાગ લીધો છે। આજે પણ મોટી સંખ્યામાં બધા વડીલો અહીં ઉપસ્થિત રહ્યા અને આજે છેલ્લો અંતિમ દિવસ હતો। અંતિમ દિવસે હું પણ આ જે આરતીનો લાભ લેવા માટે પધાર્યો છું અને એમાં મારા સાથી ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ, અમારા સાંસદ શ્રી જસુભાઈ રાઠવાજી પણ પધાર્યા હતા અને બધા જ અમારા અહીંયા પદાધિકારી, અધિકારી અને બધા જ મિત્રો અને અમારા સંતો મહંતોના દર્શન કરીને આરતીનો અમે લાભ લઈને અમે પણ હું પણ ધન્યતાનો અનુભવ કરું છું। સૌભાગ્ય મારું એ છે કે મને પણ પરમ સૌભાગ્ય આ ગંગા નર્મદા માતાના આરતીના દર્શન કરવાનો મને પણ લાભ મળ્યો અને આરતી ઉતારવાનો લાભ મળ્યો। હું પણ સદભાગ્ય છું અને મારા જીવનનો આ એક એવું ક્ષણ છે, આ ઘડી મારા માટે ધનભાગ્ય છે અને નર્મદા માતાના મૈયાના ચરણોમાં હું ચરણવંદન કરું છું અને નર્મદા માતા સર્વનું કલ્યાણ કરે, બધા જ આગળ વધે, સુખ શાંતિ સમૃદ્ધિ તમામને પ્રાપ્ત થાય એવી શુભેચ્છા।